તો નમસ્કાર મિત્રો, ડીકેજી સફળ વિલોગની સફરમાં એક બીજા વિલોગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિલોગમાં અત્યારે તો આપણે માર્કેટમાં આવેલા છીએ શાક ખરીદવા માટે, ઓકે। અને આવતીકાલે ભજીયાનો પ્રોગ્રામ છે, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન તો કરી લેજો અને આ વિલોગને અવશ્ય શેર કરજો, નિહાળજો। હવે અત્યારે તમે જુઓ તો આપણે આ શાક માર્કેટની અંદર ઊભા છીએ। શાક માર્કેટનું હું ફોર વ્હીલ લઈને આવ્યા છીએ। વાઈફ ગયા છે શાક લેવા માટે અને હું પાછી ગઈ છે મેથી લેવા માટે, કેમ કે ભજીયાનો પ્રોગ્રામ છે, ઓકે। મેથીના ગોટાનો પ્રોગ્રામ બનાવીએ છીએ, તો એ વિડીયો પણ નિહાળજો। તો જોઈએ આગળ ઘરે જઈને તમને વાત કરીએ, ઓકે। મિત્રો, અમારી ચેનલ પર ઘણા બધા વિડીયો છે, અવશ્ય તમે નિહાળજો અને તમને ગમે તો ચેનલને શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ અવશ્ય કરજો। તો મેં ના લીધો વળી। શું આખા માર્કેટમાં મેથો નથી, મેથો કે મેથી? ઝીણી મેથી તો છે, મોટો મેથો નથી। શું લાવી તું? હું લાવી ચોળી લાવી। ચોળી મેથી લાવી ના મળી મિત્રો, કેન્સલ। મેથીનો પ્રોગ્રામ, અરે ગોટાનો પ્રોગ્રામ કેન્સલ। મેથીનો ઝીણી મળી, મેથી છે, ઝીણી ઓકે। મેથી પછી રાખીશું, કઈ વાંધો નહીં। તો મેથીનો પ્રોગ્રામ તો 10 રૂપિયા મેથી ગોટા બનાવશું, ત્યાં કઈ મળી જ નહીં તો શું કરે? ઓકે, વાંધો નહીં, બધે ચાલો ફરી વળી ચાલો, ઓકે, વાંધો માર્કેટમાં છે જ નહીં। નહીં, બીજું કઈ બનાવજો આજે, બીજું બરાબર? કંઈક બનાવી દેવાનું। ઓકે, ચાલો, મળીએ, સી યુ। જો મિત્રો, અહીંયા જુઓ તો આ ડબ્બી 20 રૂપિયાની ને, ફક્ત 20 રૂપિયાનો તમને પાકો કલર મળે। રવિવારીમાં આપણે ગયા હતા, રવિવારીનો વિડીયો ના જો પહેલા જોઈ લેજો તો તમને સમજણ પડશે। ત્યાં ઘણા બધા આવા અલગ અલગ પ્રકારના કલર 20 રૂપિયામાં મળે। આવું જો સરસ મજાનું કુંડું પ્લાસ્ટિકનું છે, આવા પ્લાસ્ટિકનું કુંડું જૂનું થઈ ગયું છે, પણ આપણે એને નવું બનાવશું આ 20 રૂપિયાના કલરથી। આ રવિવારી મળે તમને, સુરતની રવિવારીમાં આવા કલર મળે। તો આ કલર લેવા હોય તો તમે રવિવારની મુલાકાત કરજો। આ કલર છે, તમે જોઈ શકો, કદાચ દેખાતો હોય તો આ કલર છે, જો આ કલર છે, જો આ 20 રૂપિયાની રબ્બી છે। લગભગ 2 કુંડાને એટીસી થઈ જાય। એને તો 1 કુંડાને કહ્યું હતું, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી 2 કુંડાને થઈ જશે। તો મિત્રો, રવિવારનો વિડીયો જોઈ લેજો અને આવા નવા વિડીયો આપણે લાવતા રહીશું। ચાલો, તુલસી માતાનું સરસ મજાનું કુંડું તૈયાર કરી દો। તુલસી પણ કેટલી મસ્ત છે, તમે જુઓ। બીજા પણ ઘણા બધા કુંડા છે, એ પણ બતાવશું। અને હવે શિયાળો આવશે એટલે ગાર્ડનિંગનું પણ આપણે થોડું બતાવશું। અલગ અલગ પ્રકારના છોડ જે આપણે અહીંયા બતાવશું રોપતા, એ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરશું। તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો। આગળ બતાવીએ તમને જે આપણું ડેલી રૂટીન છે તે, ઓકે। માંજર રાખી મૂકું છું દર વખતે। આ માંજર અહીંયા બતાવો નજીકથી, સરસ કલર તો સરસ થાય છે। પાકો કલર છે ને, પાકો કલર એટલે થાય જ ને ફાઈન। આપણે તો હજી 2 ડબ્બી લઈ આવી પડશે, ફરી જઈશું રવિવારીમાં। ચાલો હવે વિડિયો સ્ટોપ કર। હાય ફ્રેન્ડ, સબ બધા મજામાં હશો? અમે પણ મજામાં છીએ। ઓકે, હવે મજામાં તો બધા જ છે, પણ કલરની વાત કરીએ। આજે અમે એક કલર વિશે કહીએ છીએ। આ 20 રૂપિયાની ડબ્બી અમે લાયા છે, કલરની રેડ કલર છે। અમે રવિવારીમાંથી લાવ્યા। કેમ રવિવારીમાંથી લાવ્યા? હા, રવિવારી બજારમાંથી। એને તો ખાલી એક જ કુંડાને કહ્યું હતું, પણ એ વાત સાચી છે ને, એક કુંડાને જે માટીનું કુંડું હોય ને તો વધારે કલર પીરે। હા, અને આ અમે પ્લાસ્ટિકના કુંડા છે। આ જુઓ કેટલા મસ્ત લાગે, નવા થઈ ગયા એકદમ બધા જ કુંડા। અને આ જુઓ કામ ચાલુ છે। આ અમે હજી આ માટીનું કુંડું છે, એમાં વધારે કલર જાય। આમાં આ અપરાજિતાનો છોડ છે। અપરાજિતા ફૂલ તો આવેલા, ભગવાનને ચડાવી દીધા। આ રહ્યું જો, આ અમારે વ્હાઈટ આવે છે ફૂલ, બેંગની કલર હોય ને, નતર પર્પલ ફૂલ પણ આવે, અમારે વ્હાઈટ આવે છે। આ ભગવાનને ચડે છે અને આ એન્ટીબેક્ટેરિયલ છે। એટલે બહુ બહુ સુકન્યા કહેવાય આ છોડ। વ્હાઈટ કલર લાગી ગયો, આ કલર કર્યો ને ફ્લેટ ને, એનો કલર લાગી ગયો। આપણે બહાર ફ્લેટ નો કલર કર્યો ને, એના લીધે આ કલર લાગી ગયો। એના બ્લુ કલરના ફૂલ હોય તો એનું પૂરું જ્યુસ બનાવીને પી એને, હા, એ જ્યુસ બનાવીને પીવે છે, એન્ટીબેક્ટેરિયલ છે એટલે। અને આપણે તો વ્હાઈટ આવે છે, આપણે વ્હાઈટ ફૂલ છે, આપણે વ્હાઈટ ફૂલ છે, આ વ્હાઈટ ફૂલ જો। તો મિત્રો, આવો ગાર્ડનિંગ નો શોખ હોય તો પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।
કારણ કે મને બી બહુ શોખ છે. હા, આઈ એમ અ સન ઓફ ફાર્મર. ઓકે, હા, અને વાઇફ ઓફ ફાર્મર. ફાર્મર ની વાઈફ, ખેડૂતી, ખેડૂત ની વાઈફ, એટલે ખેડૂતી, ખેડૂતી. અને હું ખેડૂત. ઓકે, આ સિટીમાં રહીએ છીએ મિત્રો એટલે બધું આ બધું ભૂલતા જઈએ છીએ, પણ થોડો થોડો શોખ હોય એટલે જાગી જાય અને આ બધું કામ કરીએ. ઓલી બાજુ આપણે એલોવેરા પણ રોપ્યું છે, એલોવેરા પણ બહુ ફાઇન થયું. ફાઇન છે, એલોવેરા બતાવશું આપણે. તો મિત્રો ચાલો, આજે બનાવવું છે, ખાવામાં લગભગ બનાવવાની છે એ ઈડલી સંભાર. તો ઈડલી સંભાર ખાઈ લઈએ અને પછી આગળ મળીએ. ઓકે, બાય, સી યુ. તો શું બનાવ્યું આજનું સાંજનું ખાવામાં? ઇડલી સંભાર. ઇડલી અને સંભાર. ઓકે, તો મિત્રો ઇડલી સંભારનો પ્રોગ્રામ છે. જમી લઈએ સાંજનું ખાવાનું. ઇડલી સંભાર જમવા. તો આ રે ઇડલી. બતાવે ઇડલી. ક્યાં રે ઇડલી? આ રે ઇડલી. આ ઇડલી છે સરસ મજાની વ્હાઈટ વ્હાઈટ. આ સંભાર, સંભાર છે. સંભાર, આ ચટણી છે. આ ચટણી છે. ઓકે, ચાલો એ મારામાં આ પ્રમાણે ઇડલી. ઓકે, હાલો. આ ચટણી. બસ. કેવી થઈ? આજે દાળ સારી થઈ? કેવી બની છે? મસ્ત. ચલો ખાવા. સંભાર. ઓકે, તો મિત્રો આજનો બ્લોગ અહીંયા ઇડલીની સાથે સંભારની સાથે પૂર્ણ કરીએ. ફરી મળીશું બીજા બ્લોગની અંદર. ત્યાં સુધી આવજો. બાય બાય.